જે આંકડાઓ બોલી રહ્યો છું કે છેલ્લા 9 વર્ષમાં 17,000 બાળકો પર દુષ્કર્મના કેસ, છેલ્લા 3 વર્ષમાં 6500 દુષ્કર્મના કેસ, આ પણ આંકડાઓ ગુજરાતના છે. રોજની 6 ઘટનાઓ એ પણ ગુજરાતની છે. અને 1 વર્ષમાં ગુજરાતમાં 169 જેટલા બળાત્કારો, એટલે કે રોજ નહીં ને રોજ એક બળાત્કારની ઘટના બની રહી છે. રોજ સવારે પેપર વાંચીએ અને દુષ્કર્મ અને બળાત્કારની ફરિયાદો અને એમાં ઘટનાઓ લખેલી હોય. જ્યારે કોઈ પણ ઘટના બને એટલે ગુજરાતના કહેવાતા ભાજપના નેતાઓ આવી જાય. કોઈ સમરબંધીને છોડવામાં નહીં આવે, કડક કાર્યવાહી કરવામાં આવશે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. હૈદરાબાદ વાળી કરવાનો સમય છે. અને લોકો ક્યાં સુધી પોતાની ધીરજ છે એ શાંત રાખીને બેઠે? કરો હૈદરાબાદ વાળી. ગુજરાતમાં એક ઘટના નહીં બને આવી. પણ માત્ર તમારે તો શું કરવું છે કે ઘટના બને એટલે જાણે એવું લાગે કે આ ભાજપના શાસકો આવી ઘટનાની રાહ જોઈને બેઠા હોય. એટલે ઘટના બને એટલે મીડિયામાં આવીને ડાયલોગબાજી કરીએ અને સમરબંધી નહીં છોડીએ, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવશું અને કડકમાં કડક સજા કરીશું ની વાતો કરવા માટે તમે આવી ઘટના બને એની રાહ જોઈ રહ્યા છો.